હેલો, ગુડ મોર્નિંગ. મારું નામ છે ગૌતમ સતીશ. આજે હું તમને જન્માષ્ટમી વિશે કહીશ, તો શાંતિથી સાંભળવા મારી નમ્ર વિનંતી. જન્માષ્ટમી એ આપણો ધાર્મિક તહેવાર છે. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. તેમનો જન્મ શ્રાવણ વદ આઠમની રાતે મથુરાની જેલમાં થયો હતો. તેમના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી હતું. દેવકીનું આઠમું સંતાન કંસનો નાશ કરશે એવી ભવિષ્યવાણીથી ગભરાઈને કંસે વાસુદેવ અને દેવકીને જેલમાં પૂર્યા હતા. મધરાતે શ્રી કૃષ્ણનો જન્મ થયો. પછી વાસુદેવ શ્રી કૃષ્ણને કંસના અત્યાચારથી બચાવવા માટે ગોકુળમાં નંદરાજાને ભેટ મૂકી આવ્યા અને જશોદાની દીકરીને પોતાની સાથે લઈ આવ્યા. તેથી જન્માષ્ટમીના તહેવારને ગોકુળાષ્ટમી પણ કહે છે. જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે, મંદિરો સળગાવવામાં આવે છે, રાત્રે ભજન કીર્તન કરવામાં આવે છે. રાતના 12 વાગે શ્રી કૃષ્ણનો જન્મ થતા લોકો નાચે છે, કૂદે છે, ગુલાલ ઉડાડે છે અને ગાય છે, નંદ ભેરા નંદ ભયો જય કનૈયા લાલ. પછી પંચમીનો પ્રસાદ વહેંચવામાં આવે છે. કેટલાક સ્થળે કારણામાં સુધા બાળકૃષ્ણના દર્શન કરે છે લોકો. કેટલાક સ્થળે મેળા ભરાય છે, ત્યાં ઓસેથી લોકો જાય છે અને આનંદ માણે છે. મહારાષ્ટ્રના ઠેર ઠેર કોરસ ભરીને મટકીઓ ફોડવાનો કાર્યક્રમ યોજાય છે. શ્રી કૃષ્ણને ગોપીઓ અને ગાયો ખૂબ જ પ્રિય હતા. શ્રી કૃષ્ણએ કંસનો વધ કરીને તેમના માતા પિતા અને અનેક રાજાઓને કંસના અત્યાચારથી છોડાવ્યા હતા. તેમને ગાડી નામની રાજ્યો